અમેરિકામાં અત્યારે હાલ 3 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં ભણી રહ્યા છે અને ઘણા બધા ભારતીય વિદ્યાર્થીઓનું સપનું હોય છે અમેરિકામાં ભણવું. કદાચ તમારા બાળકોનું પણ હશે અથવા તો તમારે ખુદ અમેરિકામાં ભણવા જવું હશે. જો તમારા આગળના સમયમાં અથવા તો તમારા બાળકોના આગળના સમયમાં અમેરિકા ભણવા મોકલવા માંગતા હોય ને તો 2 વિઝા મહત્વના છે કે જેને તમારે સમજવા પડશે કે આ વિઝા કયા છે. સૌથી પહેલા F1 અને બીજું છે M1. આ બંને વિઝા શું છે વાત કરીશું આજના વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up, guys? Welcome to Way to This, and my name is Karan Charotra. સૌથી પહેલા એ સમજી લો કે સ્ટુડન્ટ વિઝા શું છે. જો અમેરિકા જે છે એ પોતાના દેશમાં વિદેશી વિદ્યાર્થીઓને આવવાની પરમિશન આપે છે અને એ જ વિદ્યાર્થીઓને પરમિશન આપે છે કે જેઓ માન્યતા પ્રાપ્ત જે કોલેજો છે, સ્કૂલ છે, ત્યાં એડમિશન લે છે. હવે જે એટલા માટે થઈને જે વિઝા બહાર પાડવામાં આવે છે, ઓફિશિયલ વિઝા જે બહાર પાડવામાં આવે છે એને જ સ્ટુડન્ટ વિઝા કહેવામાં આવે છે. હવે કયો વિદ્યાર્થી કઈ કેટેગરીમાં માટે અપ્લાય કરી રહ્યો છે તે કોર્સ પર નિર્ભર કરે છે. સ્ટુડન્ટ વિઝા નોન ઇમિગ્રન્ટ વિઝા હોય છે, જેનો મતલબ એમ થાય છે કે એકવાર તમે ભણી લીધું પછી તમારે સીધું પોતાની કન્ટ્રી એટલે કે પોતાના દેશમાં આવવું પડતું હોય છે. અમુક એવા વિઝા પણ હોય છે કે જેમાં તમે ભણીને થોડોક સમય ત્યાં કામ કરી શકો છો, પરંતુ એમાં પણ તમારે પાછું તો આવવું જ પડે છે. હવે વાત કરી લઈએ કે F1 અને M1 વિઝા વચ્ચે શું ડિફરન્સ છે. સૌથી પહેલા એમ સમજી લેજો કે જેમ મેં અગાઉ કીધું એમ કે આ જે વિઝા છે એ નોન ઇમિગ્રન્ટ વિઝા છે, એટલે કે એકવાર ભણી લીધા પછી તમારે પાછું આવવાનું છે. પરંતુ અહીં ખાસ વાત એ સમજવા જેવી છે કે સ્ટુડન્ટ વિઝા તમે એકવાર લઈ લો ને પછી જો તમને કોઈ નોકરી આપે છે, અમેરિકાની કોઈ કંપની તમને નોકરી આપે છે, તો આગળ તમે વર્ક વિઝા લઈને ત્યાં સ્ટે પણ કરી શકો છો. હવે વાત કરી લઈએ કે આ બંને શું છે, એટલે કે F1 અને M1 વિશે વાત કરી લઈએ. સૌથી પહેલા વાત કરી લઈએ F1 શું છે. હવે જે F1 વિઝા છે ને એ સૌથી પહેલા કોમન વિઝા કહેવામાં આવે છે, એટલે કે મોટા ભાગના વિદ્યાર્થીઓને જે વિઝા આપવામાં આવે છે, સ્ટુડન્ટ વિઝા આપવામાં આવે છે, એ F1 વિઝા જ હોય છે. આ વિઝા એકેડમિક સ્ટડીઝ માટે હોય છે, જેમ કે યુનિવર્સિટી, કોલેજ, હાઈસ્કૂલ, લેંગ્વેજ ટ્રેનિંગ વગેરે. F1 વિઝા માટે વિદ્યાર્થીઓને SEVP દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાં એડમિશન જરૂરી હોય છે અને આની સાથે એમને જેટલો પણ ખર્ચો થતો હોય છે ભણવાનો એ પણ એમને અમેરિકાની જે યુનિવર્સિટી છે એમાં જમા કરવાનો હોય છે. હવે વાત કરી લે M1 વિઝા શું છે. હવે જે વિઝા છે ને એ અમેરિકામાં વોકેશનલ ટ્રેનિંગ પ્રોગ્રામ માટે આપવામાં આવતા એક મહત્વના વિઝા છે, જેમાં ટેકનિકલ ટ્રેનિંગ, કુકિંગ, ફ્લાઇટ ટ્રેનિંગ વગેરેનો સમાવેશ થાય છે. આ વિઝા કેટલાક સ્પેશિયલાઇઝ્ડ પ્રોગ્રામ માટે પણ હોય છે અને આ વિઝા જેની પાસે હોય છે એ લોકોને ખાસ કરીને ત્યાં કોઈ પણ પ્રકારનું બીજું કામ કરવાની પરમિશન હોતી નથી. એટલે કે તમે ભણતા હોય ને ત્યારે તમે બીજું કોઈ પણ પ્રકારનું કામ નથી કરી શકતા. એટલા માટે થઈને તમારી પાસે કેટલા પૈસા છે, આની સાથે તમારું જે આર્થિક બેકગ્રાઉન્ડ કેવું છે એ બધી જ વસ્તુ અગાઉથી ચેક કરવામાં આવતી હોય છે અને આ બાદ જ તમને M1 વિઝા આપવામાં આવતા હોય છે. હવે આ બંને વિઝા છે ને એમાં મોટા ભાગને તો કોઈ ડિફરન્સ નથી. સામાન્ય એવો ડિફરન્સ છે કે બંનેમાં એક જ વસ્તુનો ડિફરન્સ છે, એ છે કે ભણવાના કોર્સિસ ખાલી અલગ છે. એ પ્રમાણે જ તમને આગળના સમયમાં વિઝા આપવામાં આવતા હોય છે. સામાન્ય રીતે F1 વિઝા જ આપવામાં હોય છે, પરંતુ અમુક એવી કેટેગરીઝ છે, સ્પેશિયલ કેટેગરીઝ છે કે જેમાં જ માત્ર M1 વિઝા આપવામાં આવતા હોય છે. હવે આગળના સમયમાં તમારે જ્યારે પણ અપ્લાય કરવાનું હોય છે ત્યારે તમારે એ નક્કી કરવું પડશે કે તમારે શેના માટે અપ્લાય કરવાનું છે. આ સાથે જ જ્યારે અમેરિકાના વિઝા ઇન્ટરવ્યુમાં પ્રશ્ન પૂછવામાં પણ આવતો હોય છે ઘણી બધી વખત કે F1 કે પછી M1 વિઝા તમારી પાસે છે, ત્યારે પણ તમારે યોગ્ય એવો ઉત્તર આપવાનો હોય છે. ઇન શોર્ટ જો જોવા જઈએ તો બંને વિઝામાં કોઈ મોટો ડિફરન્ટ નથી. આ બાબતને લઈને તમારું શું કહેવું છે મને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો તકે જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલની અમારી ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.